નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 2 ની અંદર સંસ્કૃત વિષયનું પાઠ નંબર 4 આપેલ છે હાસ્ય યુગ, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, પાઠ આપણો 4 આપેલ છે હાસ્ય યુગ, જેની અંદર પ્રશ્ન 1 છે એ અનુલેખન કરવાનો છે। એટલે કે મિત્રો અહીંયા જે વાક્યો છે તેના તે જ વાક્યો તમારે બેઠા જ લખવાના રહેશે। કોઈ પણ કાના માત્રાની ભૂલ કર્યા વગર તેના તે વાક્ય લખવાના છે। એના પછી બીજો પ્રશ્ન છે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો। તો અહીંયા મિત્રો ગુજરાતી શબ્દ આપેલું છે સફરજન, તો એને સંસ્કૃતમાં સેબમ કહેવાય। બીજું છે સીતાફળ, તો એને સીતાફલમ કહેવાય। ત્રીજું છે આમળું, તો એને આમફલમ કહેવાય। ચોથું છે તરબૂચ, એને ખરબૂજ કહેવાય। પાંચમું દાડમ, એને દાડીમમ કહેવાય। છઠ્ઠું જાંબુ, એને અંબુફલમ કહેવાય છે। કેરી, એને આમ્રમ। આઠમું નારંગી, એને નારંગમ। નવમું નારિયેળ, એને નારિકેલમ। અને 10મું કેળું, એને કદલી ફલમ કહેવાશે। પ્રશ્ન મિત્રો 3, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલિયા પૂરો। મિત્રો અહીંયા પહેલું વાક્ય છે કે એકદા ખાલિયા વિત્તકોશે લુંઠનમ કરોતિ, તો અહીંયા આવશે ચૌર્દ્રયમ। બીજો પ્રશ્ન છે તસ્ય કા ખાલિયા અસ્તિ, તો વિશેષતા અસ્તિ। ત્રીજું મમ પત્ની મમ ભોજનસ્ય ખાલિયા એવ ભોજનમ કરોતિ, તો આપણો જવાબ આવશે પશ્ચાત। ચોથું એકા એવ ખાલિયા અસ્તિ, તો એકા એવ કૃત્રિમ દંતાવલી અસ્તિ। 5 ગૃહપાઠ લેખને મમ ખાલિયા સહાયતા કરોતિ, તો જવાબ બનશે પિતા। મિત્રો પ્રશ્ન 4 ઉદાહરણ મુજબ ક્રિયાપદ લખવાના છે, જેમાં ઉદાહરણ આપેલું છે જેમ કે પઠતી, તો પઠિષ્યામિ પઠિષ્યતિ। તો ચલતી, તો ચલિષ્યામિ ચલિષ્યતિ। વદતી, વદિષ્યામિ વદિષ્યતિ। ભવતી, ભવિષ્યામિ ભવિષ્યતિ। લિખતી, લિખિષ્યામિ લિખિષ્યતિ। પીબતી, પીબિષ્યામિ પીબિષ્યતિ। એના પછી પ્રશ્ન 5 જોઈએ તો ઉદાહરણ મુજબ મિત્રો વાક્ય લખવાના છે। ઉદાહરણ આપેલું છે કે એતત પુસ્તકમ ખાલિયા અસ્તિ, તો પઠન, તો પઠનનું થશે એતત પુસ્તક પઠન યોગ્યમ અસ્તિ। તેવી રીતે મિત્રો પહેલું વાક્ય છે કે એતત દુગ્ધમ ખાલિયા અસ્તિ, પાન, તો મિત્રો આપણે વાક્ય બનાવીશું કે એતત દુગ્ધમ પાન યોગ્યમ અસ્તિ। એના પછી બીજું છે એતત શ્લોકમ ગાનનું થશે ગાન યોગ્યમ અસ્તિ। ત્રીજું શ્રવણ, તો શ્રવણ યોગ્યમ આવશે। તો આપણે વાક્ય બનાવીએ તો એતત સુભાષિતમ શ્રવણ યોગ્યમ અસ્તિ। ચોથું છે દર્શન, તો દર્શનનું થશે દર્શન યોગ્યમ। વાક્ય બનશે એતત ચિત્રમ દર્શન યોગ્યમ અસ્તિ। 5 લેખન, તો લેખન યોગ્યમ। પ્રશ્ન વાક્ય બનશે એતત પ્રશ્નમ લેખન યોગ્યમ અસ્તિ। પ્રશ્ન મિત્રો 6 તમને ગમતી કોઈ પણ 2 હાસ્ય કણિકા સંસ્કૃતમાં લખો। તો અહીંયા તમે લખી શકો છો કે છાત્ર ગુરુ પૃચ્છતિ ગુરુ અવકાશે કી પાઠ પાઠનીય, ગુરુ નહીં અવકાશે વિશ્રામ કરણીય, છાત્ર તર્હિ નિત્ય અવકાશ ભવતુ। એના પછી મિત્રો બીજું છે બાલક માતરમ પૃચ્છતિ માતઃ ત્વમ કદા યાત્રા કરોષિ, માતા યદા તવ ગૃહ કાર્ય સિદ્ધ ભવતી, બાલક ઓહો તર્હિ મમ જાત્રા ન ભવિષ્યતિ। મિત્રો આવી રીતે તમે સાહિત્યના નવરસ છે અહીંયા જાણી શકો છો, બરાબર। અને તમારું સ્વાધ્યાયન પોથીની અંદર તમે મિત્રો આ રીતે લેખન કરી શકો છો। અહીંયા એક પ્રાર્થના આપેલી છે, એ પ્રમાણે શ્લોકનો ઉપયોગ કરી શકાય છે। પ્રાર્થના માટે નીચેના પ્રમાણેના શ્લોકો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર। અલગ અલગ શ્લોક આપેલા છે જે તમે પ્રાર્થનાની અંદર પણ મિત્રો ખાસ બોલતા હોય છો, જેમ કે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ, બરાબર। સરસ મજાનું મિત્રો આપણે સોલ્યુશન જોયું। આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।